નમસ્કાર. પૂજા વિદ્યાલયમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આપણે યુનિટ 5 રાણી કી વાવ એ અધૂરો છે અને પાર્ટ 2 આપણે ભણીશું. અત્યાર સુધી આપણે વાવ કોને બંધાઈ હતી, એ શું છે, એના વિશે ભણ્યા. હવે વાવમાં જે પિક્ચર, જે સ્ટ્રક્ચર છે, જે સ્કલ્પચર છે, એ કોના છે અને કોના માટે છે, અત્યારે કેવા છે, પહેલાં કેવા હતા, એના વિશે ચર્ચા કરીશું. બરાબર? ધ્યાન રાખજો. ઇનફેક્ટ એટલે રિયલી, ઇનફેક્ટ એટલે ખરેખર. ધ વાવ ઇઝ સોલલી ડેડિકેટેડ વિષ્ણુ. વાવ સોલલી એટલે એકલા, ડેડિકેટેડ એટલે સમર્પિત. આ વાવ એકલા વિષ્ણુ ભગવાનને સમર્પિત થયેલી છે. કોને? માત્ર વિષ્ણુ ભગવાનને એકલાને સમર્પિત થયેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. પોસ્ચર એટલે અંગ મુદ્રા, સ્ટાઇલ. બરાબર? આપણને વિષ્ણુ ભગવાન જુદા જુદા આકાર અને અંગ મુદ્રામાં જોવા મળે છે. શેમાં? જુદા જુદા આકાર અને અંગ મુદ્રામાં જોવા મળે છે. આફ્ટર વિષ્ણુ, નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. પહેલાં વિષ્ણુ છે અને બીજી મહત્ત્વની મૂર્તિ હોય તો એ પાર્વતીની છે. કોની છે? પાર્વતીની મૂર્તિ છે. વિષ્ણુ પછી બીજા નંબરે. બરાબર? વિષ્ણુ પછી બીજા નંબરે કોણ છે? પાર્વતી છે. એના પછી પહેલાં વિષ્ણુ પછી પાર્વતી. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. 15 અગાશીય ઝરૂખા એવા છે. ગેલેરી એટલે ઝરૂખા, આગળ આવી ગયું, અગાશી. 15 ઝરૂખામાં પાર્વતીની મૂર્તિઓ છે. 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ટુગેધર એટલે સાથે, ટુગેધર એટલે સાથે. રેરલી એટલે દુર્લભ, રેરલી એટલે દુર્લભ. ગૌરી એટલે કે પાર્વતીની 12 મૂર્તિઓ એક જગ્યાએ જોવી દુર્લભ છે. સાથે એક જગ્યાએ હોય એ દુર્લભ છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. દાખલા તરીકે મોઢેરાના સૂર્ય મંદિરમાં છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુઝ ઓફ ગૌરી. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતડ અને ત્રિપુરા. હવે વાવમાં ગૌરીની 12 મૂર્તિઓ છે. એના નામ છે, પહેલું ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસંધા, તોતડ અને ત્રિપુરા. બિસાઇડ્સ એટલે ઉપરાંત, બિસાઇડ્સ એટલે ઉપરાંત. There are many statues of gods and goddesses such as ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર ઇટીસી. ગૌરીને 12 મૂર્તિ જોઈ આપણે, પણ બીજા દેવદેવીઓ પણ છે. કયા? ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર અને વગેરે. ફરીથી, આ વાવ કોને સમર્પિત થયેલી છે? ભગવાન વિષ્ણુને. ભગવાન વિષ્ણુ પછી કોણ છે? પાર્વતી. બરાબર? 15 ગેલેરીઓમાં પાર્વતીની મૂર્તિઓ છે. પાર્વતીની 12 મૂર્તિઓ એક જ જગ્યાએ મળવી મુશ્કેલ છે, સિવાય કે મોઢેરાનું સૂર્ય મંદિર. વાવમાં ગૌરીને 12 મૂર્તિઓના નામ આપેલા છે. બીજા દેવી દેવતાઓ પણ છે, એના પણ નામ આપેલા છે. ધ્યાન રાખજો. આગળ એક જ મિનિટ.
વાવમાં અલગ અલગ નામ આપેલા છે, બરાબર. પહેલું, હવે પિક્ચર નીચે આપણે જો તમને ચિત્ર દેખાય છે, અલગ અલગ મૂર્તિઓ છે. There are also some of rare sculpture of gods. હવે અહીંયા ભગવાનના રેર એટલે દુર્લભ, રેર એટલે દુર્લભ, દેવોના દુર્લભ શિલ્પો પણ છે. દેવોના કેટલાક દુર્લભ શિલ્પો પણ છે. Here one can find the statue of Lord Buddha with 4 hands, statue of Ram with sword and shield, the statue of sun in the form of tapasvi, the statue of Shiva with beads, beads એટલે મણકા, મોતી, the statue of Parsuram with soft and gentle, gentle and નમ્ર, અને એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ, હાવભાવ. રેધર હેવિંગ હાર્ટ એન્ડ સ્ટ્રેન્ડ લુક, સ્ટેન્ડ એટલે કર્કશ, સ્ટેન્ડ એટલે કર્કશ, લુક એટલે દેખાવ, બરાબર. હવે ધ્યાન રાખજો, અહીં આપણને કેટલાક મૂર્તિઓ છે, જેમ કે બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. કેવી? 4 હાથવાળી બુદ્ધ ભગવાનની મૂર્તિ, 4 હાથવાળી બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, બરાબર. પછી રામની મૂર્તિ છે, સ્વોર્ડ સાથે, સ્વોર્ડ એટલે તલવાર, સ્વોર્ડ એટલે તલવાર, અને શીલ એટલે ઢાલ. તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ. જનરલી રામ છે એ ધનુષ્ય અને બાણ હોય, પણ આમાં રામની મૂર્તિમાં શું છે? એમના હાથમાં તલવાર અને ઢાલ છે. ઢાલ એટલે તલવાર બાજીમાં રક્ષણ કરવા માટે પેલો આવે છે ને, એને ઢાલ કહેવાય. સૂર્યની મૂર્તિ, તપસ્વીના સ્વરૂપમાં રહેલો સૂર્ય. ભગવાન શિવની મૂર્તિ, હાથમાં મોતીની માળા સાથે, ભગવાન શિવ. પરશુરામની મૂર્તિ કેવા? નરમ અને નમ્ર અભિવ્યક્તિવાળા. જનરલી સામાન્ય રીતે ભગવાન પરશુરામ છે એ કર્કશ અને સખત સ્વભાવના છે, પણ અહીં પરશુરામ છે એ નમ્ર અને નરમ અને નમ્ર અભિવ્યક્તિના છે. શાના લીધે? સખત અને કર્કશ દેખાવના બદલે નરમ અને નમ્ર અભિવ્યક્તિવાળા છે. આમ અલગ અલગ ભગવાનની મૂર્તિઓ છે, યાદ રાખજો બધાએ. સૌથી પહેલાં ભગવાન બુદ્ધ, 4 હાથવાળા ભગવાન બુદ્ધ. પછી રામ, રામ કેવા છે? તલવાર અને ઢાલ સાથે. પછી સૂર્ય, તપસ્વીના સ્વરૂપમાં. પછી ભગવાન શિવ, હાથમાં માળા સાથે. ભગવાન પરશુરામ, કર્કશ અને સખત દેખાવના બદલે નરમ અને નમ્ર અભિવ્યક્તિવાળા છે. બુદ્ધ, રામ, સૂર્ય, શિવ અને પરશુરામ. યાદ રાખજો, આટલી મૂર્તિઓ છે, બરાબર. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટિવિટી. ડિસ્પ્લે એટલે રજૂ કરવું, આગળ આવી ગયું છે. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, એ સમયની, સમકાલીન. લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી. ફોક ટેલ્સ એટલે લોકવાર્તાઓ, લોકવાર્તાઓ, લોકકથાઓ.
ઇન્સ્ટિંક્ટ સ્વભાવ, મિજાજ. ઇન્સ્ટિંક્ટ એટલે મિજાજ. ઇન્સ્ટિંક્ટ એટલે મિજાજ. યાદ રાખજો, બસ પહેલી લખાઈ તમે. ફરીથી એકવાર ડિસ્પ્લે રજૂ કરું. કન્ટેમ્પરરી એટલે સમકાલીન, લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી, ફોક ટેલ એટલે લોકકથાઓ અને ઇન્સ્ટિંક્ટ મિજાજ. બરાબર. હવે ગુજરાતીનું કરીએ. આમાંથી કેટલીક મૂર્તિઓ સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને મનુષ્યના મિજાજ રજૂ કરે છે. એ વખતને લોકોનું જીવન કેવું હતું, લોકકથાઓ કેવી હતી, પ્રાણીઓ અને મનુષ્યના મિજાજ કેવા હતા, એ રજૂ કરે છે. They reveal artistic vision and unique information of sculptors. રિવીલ એટલે પ્રગટ કરવું. પ્રગટ કરવું. વિઝન એટલે દ્રષ્ટિકોણ, વિચારસરણી. ઇમેજિનેશન કલ્પના. ઇમેજિનેશન કલ્પના. સ્કલ્પર એટલે શિલ્પકારો. શિલ્પકારો. શિલ્પકારો જે શિલ્પ બનાવે એને શિલ્પકાર કહેવાય. સ્કલ્પચર એટલે શિલ્પ, મૂર્તિ, અને શિલ્પકારો એટલે શિલ્પીઓ, શિલ્પકારો. હવે આ મૂર્તિઓ પ્રગટ કરે છે કલાત્મક દ્રષ્ટિકોણ અને અનોખી વિચારસરણી. શિલ્પકારોનું કલાત્મક દ્રષ્ટિકોણ અને અનોખી વિચારસરણી રજૂ કરે છે. There are nearly 3,300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા. તેમાં લગભગ અપ્સરાની 300 મૂર્તિઓ છે. રાણી કી વાવમાં અપ્સરાની 300 મૂર્તિઓ છે. બરાબર. The sculptures presented vast range of emotions. ઇમોશન્સ એટલે ઉર્મિઓ. ઇમોશન્સ એટલે ઉર્મિઓ અને ફિલિંગ્સ એટલે લાગણીઓ. ઇમોશન્સ એટલે ઉર્મિઓ અને ફિલિંગ્સ એટલે લાગણીઓ. ઓન ધ ફેસિસ ઓફ અપ્સરા. હવે શિલ્પકારો શું કર્યું છે? વિશાળ હારમાળા બનાવી છે. અપ્સરાઓના ચહેરા ઉપર રહેલી ઉર્મિઓ અને લાગણીઓની વિશાળ હારમાળા છે. ડી ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. વેરાયટી એટલે વિવિધતા. વેરાયટી એટલે વિવિધતા. મૂડ્સ એટલે મિજાજ. વેરાયટી એટલે વિવિધતા અને મૂડ્સ એટલે મિજાજ. આપણે કહીએ ને મૂડ ખરાબ નથી. હવે આ અપ્સરાઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિ રજૂ કરે છે. જુદા જુદા પ્રકારની મિજાજ અને પરિસ્થિતિ રજૂ કરે છે. એ વખતે એમનો મિજાજ કેવો હતો અને તેની પરિસ્થિતિ આપણને જાણવા મળે છે. Most of them present Vishnu in 10 different avatars. મોટા ભાગની મૂર્તિઓમાં વિષ્ણુના 10 અવતાર બતાવેલા છે. વિષ્ણુ ભગવાનના 10 અવતાર. The most attractive sculptures are those of Vara, Vaman, Narsi, Ram, Kalki and Mahishasur Mardini. યાદ રાખજો, મહિષાસુર મર્દિની. આપણે આરતીમાં આવે છે મહિષાસુર માર્યો. એ મહિષાસુર રાક્ષસને માર્યો હતો એટલા માટે એનું નામ પડ્યું છે મહિષાસુર મર્દિની. સૌથી કલાત્મક મૂર્તિઓ કઈ છે?
આકર્ષક મૂર્તિઓ કઈ છે? વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની આ 6. The Apsaras with 16 different makeup style add to the grace of this unmatched structure. મેકઅપ એટલે શૃંગાર. મેકઅપ એટલે શૃંગાર. શૃંગાર આપણે મેકઅપને મેકઅપ બોલીએ છીએ. ગ્રેસ એટલે મોહકતા. અનમેચ્ડ એટલે અનોખું, યુનિક. અપ્સરા 16 જુદા જુદી શૃંગાર પદ્ધતિવાળી શૃંગાર કળાઓ સાથેની અપ્સરાઓ છે. એ આ અનોખા સ્ટ્રક્ચર એટલે માળખાની સુંદરતામાં વધારો કરે છે. જેના અનોખા માળખાની સુંદરતામાં વધારો કરે છે. The stepwell also focuses on the holiness of water and great significance in Indian culture. સ્ટેપવેલ વાવ. ફોકસ એટલે પ્રકાશ ફેંકે છે. પ્રકાશ ફેંકે છે એટલે સમજાવે છે. હોલીનેસ એટલે પવિત્રતા. હોલી એટલે પવિત્ર. હોલીનેસ એટલે પવિત્રતા. સિગ્નિફિકન્સ એટલે મહત્વ. આ વાવ કલ્ચર એટલે સભ્યતા. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેનું ખૂબ જ મહત્વ છે. આ બાબતો પ્રકાશ ફેંકે છે. શેના ઉપર? પાણીની પવિત્રતા અને ભારતની સભ્યતામાં આ વાવનું ખૂબ જ મહત્વ છે. એ બાબતો પ્રકાશ ફેંકે છે. ધ્યાન રાખજો. ફરીથી એકવાર, મોટા ભાગની મૂર્તિઓમાં વિષ્ણુના 10 અવતાર છે. કેટલા? 10 અવતાર. સૌથી આકર્ષક મૂર્તિઓ હોય અને તે મૂર્તિઓ છે એ વરા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષાસુર મર્દિની છે. જુદા જુદા 16 મેકઅપ સ્ટાઇલ છે અપ્સરાઓની અને એ આ અનોખા બાંધકામને મોહકતામાં વધારો કરે છે. આ વાવ પાણીની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેનું ખૂબ જ મહત્ત્વ છે. આ બાબત ઉપર પ્રકાશ ફેંકે છે. અને ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપ્ડ, એલાબોરેટ એન્ડ ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. આ વાવ એ સૌથી વિકસિત, એલાબોરેટ એટલે વિસ્તૃત, ઓર્નામેન્ટેડ એટલે સુશોભિત, સુશોભિત, શણગારેલું, સબમર્જ એટલે મિશ્રિત, મિશ્રિત. આ વાવ એ સૌથી વિકસિત, સૌથી વિસ્તૃત અને સુશોભિત, મિશ્રિત સ્થાપત્યનું એક ઉદાહરણ છે. એવું મિશ્રણ છે, 3 વસ્તુનું મિશ્રણ છે જે વિકસિત છે, વિસ્તૃત છે અને સુશોભિત આવેલું છે. અને એના પછી આગળ ઇટ્સ સિંગ્સ It seeks the glory of development of stepwell in India. ભારતની બધી વાવોની વિકાસની ભવ્યતાનું ગાન કરે છે. ગ્લોરી એટલે ભવ્યતા. ભારતની બધી વાવોનો વિકાસ થયો છે એની ભવ્યતાનું ગાન કરે છે. The વાવ ઇઝ a large and complex type of stepwell. કોમ્પ્લેક્સ એટલે વિચિત્ર, વિલક્ષણ, એક વિચિત્ર પ્રકારની વાવ છે. ઇટ હેઝ
ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. ઓર્નામેન્ટેડ તો આવી ગયું સુશોભિત. પેનલ્સ એટલે તકતીઓ બનાવીને લગાવેલી છે. કેવી મૂર્તિઓની સુશોભિત તકતીઓ છે. ઇટ લે બરી અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ ફર્સ્ટ એન્ડ ધ વેનિસ્ડ ઓફ ધ રિવર સાબરમતી સરસ્વતી સોરી. બરીડ એટલે દટાયેલું. બરીડ એટલે દટાયેલું. દટાયેલું. લેયર એટલે પડ અથવા થર. લેયર એટલે પડ અથવા સ્તર. સ્તર પડ થર. શિલ્ડ એટલે કાદવ. શિલ્ડ એટલે કાદવ અને મડ એટલે પણ કાદવ. મડ એટલે પણ કાદવ. મડ અને શિલ્ડ બંનેનો મતલબ થાય કાદવ. આ મડ એટલે કાદવ. આ મડ એટલે કાદવ અને શિલ્ડ એટલે કાદવ બંનેનો મતલબ થાય કાદવ. હવે સૌથી પહેલાં આ વાવ છે ને એ ફ્લડ એટલે પૂરના કારણે કાદવ રીતે દટાઈ ગઈ હતી. બરાબર. પછી વેનિશિંગ એટલે અદૃશ્ય થઈ ગઈ હતી. કઈ સરસ્વતી નદીમાં અદૃશ્ય થઈ ગઈ હતી. અને 7 સદીઓ સુધી કેટલી 7 સદીઓ સુધી એ કાદવના થડ નીચે ઢંકાઈ ગઈ હતી, છુપાઈ ગઈ હતી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા took a great care of preserve this structure. Preserve એટલે જાળવવું, રક્ષણ કરવું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI એ આ સ્ટ્રક્ચર એટલે માળખાને સાચવવા માટે ખૂબ જ ધ્યાન રાખ્યું. ઇન ફેબ્રુઆરી 2013 ફેબ્રુઆરી 2013ના રોજ ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ અને ASIએ વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે આ વાવનું નોમિનેટેડ નામાંકન કર્યું. શું કર્યું? નામાંકન કર્યું વર્લ્ડ હેરિટેજ સાઇટ વિથ ધ એક્સેલેન્ટ ટીમવર્ક બાય ASI. એક્સેલેન્ટ એટલે ઉત્કૃષ્ટ. ટીમવર્ક એટલે જૂથ કાર્ય. ASI અને ગુજરાત સરકારના જૂથ કાર્યથી ઇટ ગોટ રિકોગ્નિશન બાય ધ યુનેસ્કો. યુનેસ્કોએ તેની રિકોગ્નિશન એટલે ગણતરી કરી. ગુજરાત સરકાર અને પુરાતત્વ ખાતાએ સાથે મળી અને યુનેસ્કોએ રજૂઆત કરી અને યુનેસ્કોએ આ સ્થળને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કર્યું. તો ધ્યાન રાખવાનું, આ વાવ વિષયનો પાઠ આપણો અહીં કમ્પ્લીટ થયો. બરાબર. હું એક્સરસાઇઝ તમને કહું છું, ટીક કરી દેજો, ટીક કરતા રહેજો. પહેલું V1 V2 વાળી ખાલી જગ્યા ધ્યાન રાખો ખાસ. V3 V1 V2 V3 C2 L2 L4 L5 W1
W1 અને W2 નિબંધની નોટ પર લખવાના. W1 એમાં તમે ખાલી જગ્યા લખવાની નથી, બરાબર. એ ફકરો બનાવી દેવાનો. પિક્ચર ડિસ્ક્રિપ્શન કહેવાય. ટાઇટલ શું લગાવવાનું? પિક્ચર ડિસ્ક્રિપ્શન. ચિત્રનું વર્ણન લખવાનું, બરાબર. શું લખવાનું? પિક્ચર ડિસ્ક્રિપ્શન. તમારે પરીક્ષામાં પૂછાય છે. આ પાઠ પતે પછી આપણે ગ્રામર ચાલુ થશે, બરાબર. ચિત્રનું વર્ણન કરવાનું છે આપણે, બરાબર. એ બંને નિબંધની નોટમાં લખવાના છે, એસેની નોટમાં, બરાબર. હવે આપણે 5 પાઠ સુધી પૂરું થઈ ગયું છે. તૈયાર કરી દેવાના, એક્સરસાઇઝ લખતું રહેવાનું. એના પર માર્ક છે, બરાબર. ટોટલ તમારે ઇન્ટરનલ 20 માર્ક આવે. પહેલીને 5, બીજીના 5, 100 5, બરાબર. 5 હોમવર્કના, 5 પ્રોજેક્ટના. પ્રોજેક્ટ એટલે નિબંધની નોટમાં, બરાબર. એટલે નોટોનો 10 માર્ક છે. એ પ્રમાણે તમારે નોટો તૈયાર કરી દેવાની છે. આ પાઠ આપણે પૂરો થયો છે. ચલો બાય બાય.